Hi friends, how are you? Fine. Today we are going to learn the another part of the reported speech. આપણે રિપોર્ટેડ જે સ્પીચ જે છે એક એનો અનધર બીજો એક ભાગ આપણે શીખવા જઈ રહ્યા છીએ કે આપણને ખબર છે અત્યાર સુધી we are discussing કે અત્યાર સુધી આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ અને એ જે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની આપણે અત્યાર સુધી આપણે ચર્ચા કરી રહ્યા છીએ in reported speech માં અને એના આપણે લગભગ 10 લેક્ચર આપણે લીધા છે અલગ અલગ પોઈન્ટ મુજબ 10 લેક્ચર આપણે એના લીધા છે but here we are going to another topics in the reported speech as a simple present tense એટલે કે સાદો વર્તમાન કાળ અને એનું જે લેક્ચર જે છે આપણું 11th મુ લેક્ચર છે કયો લેક્ચર છે અહીંયા 11th એટલે કે 11મું લેક્ચર આપણી પાસે અહીંયા છે નાઉ અત્યાર સુધી આપણે જોયું છે અહીંયા મેં એક વાક્ય તમને લખીને જ આપ્યું છે કે રાઘવ સેઝ ટુ મોના આઈ એમ ટેકિંગ યોર બુક નાઉ આ રીતે આપણી પાસે એક વાક્ય અહીંયા આપેલું છે હવે તમે જુઓ વાક્યમાં તો તમને એક ફેરફાર તમને જોવા મળે છે કહીએ શું છે સેઝ ટુ છે જે અત્યાર સુધી આપણે જોયું તો એમાં સેડ ટુ નો ઉપયોગ કર્યો હતો તો જ્યારે રિપોર્ટેડ સ્પીચ ની બેઝિક ની જ્યારે આપણે ચર્ચા કરી હતી ફ્રેન્ડ્સ તો એ વખતે આપણે જોયું અને એ વખતે ચર્ચા પણ કરી છે આપણે કે જો મારી પાસે રિપોર્ટેડ સ્પીચ તરીકે સેડ ટુ છે તો સમજવું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું જે વાક્ય જે છે એ સાદા ભૂતકાળનું છે ત્યારબાદ ચર્ચા એવી કરી કે જો મારી પાસે સેઝ ટુ હોય અથવા સેડ ટુ હોય અથવા એકલું સે હોય તો એ સાદો વર્તમાન કાળ છે અને એક અનધર જો મારી પાસે will say ટુ હોય અથવા shall say ટુ હોય તો આ વાક્ય જે છે એ સાદા ભવિષ્ય કાળનું છે એવી આપણે ચર્ચા અહીંયા કરી છે ઓકે તો આ મુજબ રિપોર્ટેડ સ્પીચમાં સાદો વર્તમાન કાળ સાદો ભવિષ્ય કાળ અને સાદો ભૂતકાળ આવે છે પણ મોસ્ટલી આપણે જે એક્ઝામ જે છે એમાં આપણે સાદા ભૂતકાળની વાત થતી હોય છે એટલે આપણે એની વધારે ચર્ચા કરતા હોઈએ છીએ અને એમાં ફેરફારો પણ વધુ થતા હોય છે જ્યારે આ બંને જે છે સેઝ ટુ એટલે કે સાદો વર્તમાન કાળ અને will say ટુ એટલે કે સાદો ભવિષ્ય કાળ જે છે એમાં થોડો નોમિનલ ચેન્જ થાય બાકી સેમ રહેતું હોય છે તો અહીંયા હવે જ્યારે ચેન્જ કરીએ આપણે તો આપણે ચર્ચા જોઈ હતી કે સેડ ટુ હોય મારી પાસે એટલે કે સાદા ભૂતકાળનું વાક્ય હોય તો સેડ ટુ ને એમાં પણ જો સાદો વાક્ય હોય તો સેઝ ટુ ની જગ્યાએ આપણે લખ્યું હતું ટોલ્ડ સેડ ટુ ની જગ્યાએ શું લખ્યું આપણે ટોલ્ડ યાદ કરો ફટાફટ જો મારી પાસે પ્રશ્નાર્થ વાક્ય હોય તો આપણે અહીંયા આસ્ક લખ્યું એ રીતે ઇમ્પેરેટિવ આવ્યું એ રીતે પ્રપોઝલ આવ્યું એ રીતે આપણી પાસે એક્સક્લેમેટરી આવ્યું તો એ મુજબ આપણે વાક્યનો ચેન્જ કર્યો એટલે કે ઇમ્પેરેટિવ હતું તો આપણે રિક્વેસ્ટ નો ઉપયોગ કર્યો ઈડી ત્યારબાદ સજેસ્ટેડ લખ્યું ઓર્ડર્ડ લખ્યું ઓકે કમાન્ડેડ લખ્યું તો એ ફેરફાર થતા હતા સાદા ભૂતકાળના વાક્યોમાં પરંતુ અહીંયા આપણી પાસે સાદા વર્તમાન કાળનું જ્યારે વાક્ય આપી હોય સેઝ ટુ જે છે તો એનો આપણે શું ચેન્જ કરીશું તો સેઝ ટુ હોય તો સેઝ ટુ ની જગ્યાએ હવે એ દેખો
મેં અહીંયા ટોલ્ડ કર્યું છે, ભૂતકાળ છે એટલે આનો જે મૂળરૂપ થશે એટલે કે ટેલ. ઓકે, ટેલ. પણ એક s લાગેલો છે એટલે મારે લગાવવું પડશે ટેલ્સ. એટલે શું થશે અહીંયા? ટેલ્સ થશે. તો અહીંયા આ રીતે હું લખી શકું, આને સમજજો ખાસ. કે જ્યારે સાદા વર્તમાનકાળનું જે વાક્ય હોય અને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરફાર કરીએ તો કેવો ફેરફાર થાય? સૌપ્રથમ રિપોર્ટેડ સ્પીચ તરીકે જો સે હોય, ધ્યાન આપજો, તો સેને બદલે ટેલ આવે. અને રે કે જ્યારે સાંભળનાર ન હોય ત્યારે આપણે ચર્ચા કરવાના છીએ. સે એકલું હોય તો સે હોય તો સે નું સે જ રહેશે, અને સેજ હોય તો સે નું અહીંયા પણ સે જ રહેશે. ક્યારે? કે જ્યારે મારી પાસે સાંભળનાર નહીં હોય તો અહીંયા લખી શકીએ ક્યારે, એટલે કે સાંભળનાર ન હોય તો. હવે તમે જોઈ શકો છો અહીંયા કે તમારી પાસે એકલું સે જ આપેલું છે, સે તું નથી આપ્યું. કેમ? કારણ કે ત્યાં સાંભળનાર નથી, જે રીતે આપણે શેડમાં ચર્ચા કરી હતી. જો એકલું શેડ આપેલું જે છે અને સાંભળનાર નથી તો શેડનું શેડ જ રહે. એમ તમારી પાસે સે છે, સાંભળનાર નથી તો હું સેનું સે રાખીશ. સેજ હશે તો હું ત્યાં સેજનું સે રાખીશ. ક્યારે? પણ ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે સાંભળનાર ન હોય ત્યારે. ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખો ને, આપણે અહીંયા ભૂલ અહીંયા થશે. નાઉ જો સાંભળનાર હોય આપણી પાસે, સાંભળનાર હોય તો આપણી પાસે સેજ ટુ હશે. શું હશે? સેજ ટુ. અને સેજ ટુ હોય તો હું એનું લખીશ ટેલ્સ. અને એકલું સે ટુ હોય તો અહીંયા થશે ટેલ આવે. હવે પાછો પ્રશ્ન થાય કે સર અહીંયા એસ લગાવ્યો, અહીંયા ના લગાવ્યો, એનું રીઝન શું? તો આપણને ફ્રેન્ડ્સ આપણને ખબર છે કે he she અને it હોય એજ કર્તા તરીકે, તો સાદા વર્તમાન કાળમાં અહીંયા ડઝ આવે છે. પણ સાદા વાક્યમાં જ્યારે ડઝ નથી લખતા એટલે આપણે એસ કે યસ લખતા હોઈએ છીએ. પણ અહીંયા આપણી પાસે સેસ છે, વાય છે, પણ આગળ શું છે? સ્વર છે, એટલે આપણે માત્ર એસ લગાવીએ છીએ. એટલે એ વખતે તમારે સમજવાનું કે આ જે કર્તાની જો વાત હું કરતો હોઉં તો ત્યાં મારી પાસે અહીંયા રાઘવ છે, અને રાઘવ છે એટલે હી, અને હી છે એટલે મેં સેજ લખ્યું છે. હા, અહીંયા મેં આઈ લખ્યું હોત, આઈ લખ્યું હોત કર્તા તરીકે, વી લખ્યું હોત, દે લખ્યું હોત તો અહીંયા એસ આવે નહીં. ઓકે, એ આપણે શીખેલા છીએ. નાઉ હવે આપણે એને ચેન્જ કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા વાત કરી છે જો સાંભળનાર ન હોય તો સે હોય તો સે રે, અને સે હોય તો સે રે. સાંભળનાર હોય તો સેજ ટુ નું ટેલ્સ થશે, અને સે ટુ હોય તો એકલું ટેલ. અહીંયા એસ લાગ્યો છે, અહીંયા એસ લાગતો નથી. તો હવે વાક્યને બનાવીએ છીએ આપણે. તો બોલનાર કોણ છે આપણી પાસે? રાઘવ. ઓકે, સાંભળનાર છે મોના આપણી પાસે, તો સે, તો એનું ટેલ, અને અહીંયા લાગ્યું એસ ટેલ્સ. કોણ છે સાંભળનાર? તો કેમ મોના. ઓકે, અહીંયા સુધી આવી ગયા. હવે આપણે વાત કરીશું સંયોજકની. તો
તો જે રીતે સાદા ભૂતકાળમાં જે સંયોજકોનો ઉપયોગ કરતા હતા સેમ વસ્તુ અહીંયા પણ એ છે. એના જે સંયોજકો જે છે એ જો સાદું વાક્ય હોય તો that નો ઉપયોગ કરીશું. પ્રશ્નાર્થ એટલે કે યસ નો ક્વેશ્ચન્સ હોય તો if કે whether નો ઉપયોગ કરીશું. WH ક્વેશ્ચન્સ હોય તો WH ક્વેશ્ચન્સ વર્ડ્સ પોતે સંયોજક લખીશું. ઇમ્પેરેટિવ હોય તો આપણે સંયોજક તરીકે to નો ઉપયોગ કરીશું. એક્સક્લેમેટરી હોય તો that નો ઉપયોગ કરીશું. આ આપણે ચર્ચા અગાઉ પણ કરી છે. એ સંયોજકોમાં કોઈ ફેરફાર થવાનો નથી. એટલે અહીંયા પણ વાત કરીએ તો સંયોજકની જ્યારે વાત થતી હોય તો સંયોજક તરીકે that આવે છે. એટલે કે અહીંયા એવું લખવું હવે કારણ કે આપણે બધાનું સાથે લખવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે કે બ્રેકેટમાં રિપોર્ટેડ સ્પીચ ના મુજબ સંયોજક નો ઉપયોગ કરો. ઓકે, રિપોર્ટેડ સ્પીચ ના મુજબ સંયોજકનો ઉપયોગ કરવો. એટલે કે જો પ્રશ્નાર્થ છે યસ નો છે તો if નો ઉપયોગ કરીશું. અહીંયા આપણે સાદું વાક્ય છે એટલે સંયોજક તરીકે that નો ઉપયોગ કરીએ છીએ. બાકી જો યસ નો હોત તો આપણે if નો ઉપયોગ કર્યો હોત. W ક્વેશ્ચન હોય WH તો એ એઝ અ સંયોજક હોત. ઇમ્પેરેટિવ હોત તો સંયોજક to અથવા not to આવ્યું હોત. ઓકે ફ્રેન્ડ્સ, આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. દરેકમાં પછી that નો ઉપયોગ કરવાનો નથી. ઓકે, અહીંયા આપણી પાસે દેખો સાદું વાક્ય એટલે કે એસર્ટિવ સેન્ટેન્સ છે. એસર્ટિવ છે એટલે હું ત્યાં શું કરીશ? કોનો ઉપયોગ કરીશ? that. તો હવે અહીં લખવાની શરૂઆત કરીએ. તો સંયોજકની વાત થઈ તો અહીંયા that. કોનો વારો આવ્યો હવે? I. ઓકે, હવે અહીંયા આપણી પાસે I છે. તો જે સર્વનામોમાં જે ફેરફાર થતા હતા સાદા ભૂતકાળમાં એવા જ ફેરફાર અહીંયા પણ થશે. કર્તા વિભક્તિ જે છે, કર્મ વિભક્તિ જે છે, સંબંધક વિશેષણ, સંબંધક સર્વનામ અને પજેસી. આ જે કઈ સર્વનામો જે છે એ સર્વનામોને જે નિયમ મુજબ એટલે કે બોલનાર, સાંભળનાર અને એના મુજબ ચેન્જ થવાનો છે. ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ ફેરફાર થવાનો નથી. અગાઉ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો અહીંયા I છે આપણી પાસે કર્તા વિભક્તિનું સર્વનામ છે અને કર્તા વિભક્તિનું સર્વનામ હોય અને એમાં પ્રથમ પુરુષનું સર્વનામ છે અને પ્રથમ પુરુષ કર્તા વિભક્તિ હોય તો એ બોલનાર પ્રમાણે બદલાય છે. કોના પ્રમાણે ચેન્જ થશે? બોલનાર પ્રમાણે. તો બોલનાર કોણ છે આપણી પાસે? તો બોલનારની જ્યારે હું વાત કરતો હોય તો એ કોણ છે? અહીંયા રાઘવ. અને રાઘવ હોય એટલે આપણે યાદ કરો કર્તા વિભક્તિનો જે કોઠો જે છે I, we, you, he, she, it અને they. તો I છે તો રાઘવનું જે કર્તા વિભક્તિનું સર્વનામ શું થશે? he થશે. તો હવે મારે અહીંયા લખવાનું થાય તો હું લખીશ અહીંયા he. ઓકે, હવે ખાસ ફેરફાર જે યાદ રાખવાનો જે છે તો અહીંયા લખી શકીએ સર્વનામ માં નિયમ મુજબ ફેરફાર કરવો. એટલે કે બોલનાર, સાંભળનાર મુજબ ચેન્જ કરવો અને ત્રીજા પુરુષના સર્વનામો હોય તો એમાં કોઈ ફેરફાર કરીશું નહીં. નાઉ હવે આવી વાત કાળ. આપણે શું કર્યું હતું કે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં જ્યારે ચેન્જ કરીએ છીએ સાદા ભૂતકાળનું જે વાક્ય ને એને આપણે રિપોર્ટેડ સ્પીચ જે છે એ રિપોર્ટેડ સ્પીચ ને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ચેન્જ કરતા એના કાળમાં ફેરફાર કરતા હતા. ઓકે, અને કરીએ છીએ. પરંતુ જ્યારે સાદા વર્તમાન કાળની જ્યારે હું વાત કરતો હોઉં તો અહીંયા કોઈ કાળમાં ફેરફાર થશે નહીં.
અહીંયા કોઈ ટેન્સમાં ચેન્જ થશે નહીં. અહીંયા કોઈ નજીકતા દર્શક શબ્દ જે છે એને દૂરતા દર્શક શબ્દોમાં ફેરવવામાં આવશે નહીં. એટલે કે એ ફેરફાર કોઈ થતા નથી. એટલે હવે એ જોવું હોય તો અહીંયા જો જે કાળ હોય એટલે જો ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ વર્તમાન કાળ જ રહેશે. સાદો વર્તમાન કાળ હોય તો સાદો વર્તમાન કાળ રહેશે. ભૂતકાળ હોય તો સાદો ભૂતકાળ જ રહેશે. કાળમાં કોઈ ફેરફાર કરીશું નહીં. રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે આપણી પાસે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય ત્યારે. તો અહીંયા હી છે. હવે એ દેખો ચાલુ વર્તમાન કાળ આવે છે એટલે અહીં હી છે એટલે એમ ઇઝ આર આવશે. એટલે અહીં હી છે એટલે આપણે શું કરીશું? અહીંયા ઇઝ નો ઉપયોગ કરીશું. અહીંયા આઈ છે એટલે આપણે એમ નો ઉપયોગ કર્યો છે. અહીંયા ફ્રેન્ડ્સ તો હી ઇઝ देखो કાળમાં કોઈ ફેરફાર નથી કર્યો એટલે ટેકિંગ. હવે યોર એટલે કોણ? રાઘવ કે મોના? તો કે મોના. તો મોના છે અહીં આપણી પાસે યોર સંબંધક ગ્રુપ છે. તો મોનાનું સંબંધક ગ્રુપ કયું થશે? તો મોનાનું સંબંધક ગ્રુપ થશે આપણી પાસે હર. ક્લિયર? ઓકે. નાઉ તો હવે એ લખીએ આપણે હર. હવે અહીંયા બુક અને નાઉ છે. હમણાં હાલ જ વાત કરી આપણે કે નજીકતા દર્શક શબ્દોને દૂરતા દર્શક શબ્દમાં ફેરવતા નથી. એ સાદો ભૂતકાળ હોય તો ચેન્જ થાય છે. સાદા વર્તમાન કાળમાં ચેન્જ થતું નથી. તો હવે એ લખવાનું થયું જો નાઉ હોય તો એ નાઉનું નાઉ. તો અહીંયા આવું લખી શકીએ. હવે આપણે રિપોર્ટેડ સ્પીચમાં ઇનડાયરેક્ટ માં ફેરવતા કાળમાં કોઈ ફેરફાર થતો નથી. ઓકે. બીજું નજીકતા દર્શક શબ્દોમાં પણ ફેરફાર થતો નથી. તો આપણને એટલી બાબતની ક્લિયર થયું કે ચેન્જ ક્યાં થશે? એમાં ફેરફાર. સાદા ભૂતકાળ અને સાદા વર્તમાન કાળમાં ફેરફાર કયો? તો અહીંયા નંબર 1 અહીંયા સેઝ ટુ છે ત્યાં સેડ ટુ છે. બીજી બાબત હવે જ્યારે અહીંયા ચેન્જ કરવાની આવે છે સંયોજક સેમ રહે છે. અહીંયા આપણે કાળમાં ત્યાં સાદા ભૂતકાળમાં ચેન્જ કરતા હતા રિપોર્ટેડ સ્પીચના. સાદા વર્તમાન કાળના વાક્યમાં રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. ત્રીજો નજીકતા દર્શક શબ્દને આપણે દૂરતા દર્શક શબ્દોમાં ફેરવતા હતા. સાદા વર્તમાન કાળમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આપણને લાગે કેટલું સરસ. ઓકે. તો આ મુજબ અહીંયા આપણે ચેન્જ થતું હોય છે. હા અહીંયા જો તમારી પાસે પ્રશ્નાર્થ વાક્ય હોત તો સેઝ ટુ ની જગ્યાએ આપણે ત્યાં આસ્ક નો ઉપયોગ કરી. ત્યાં આપણે સેડ ટુ ની જગ્યાએ આસ્કડ લખતા હતા. અહીંયા એટલું આસ્ક આવશે. આ એસ લાગે અથવા મૂળ રૂપ આવશે. ઓકે. તો હવે અહીંયા એ મુજબ વાક્ય આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ. Now, number 2. रवीना से we enjoy your party yesterday. આ રીતે વાક્ય આપણી પાસે અહીં આવ્યું.
Ravina says, we enjoy your party yesterday. देखो અહીં રવિના છે, બોલનાર છે, પણ આપણને સાંભળનાર આપ્યો નથી. સાંભળનાર નથી તો શું કરીએ છીએ? જો સાંભળનાર ન હોય તો સેઝ હોય તો સેઝ હોય તો અહીંયા પણ સેઝ રહેશે. અહીંયા આપણે ટેલ્સ કરીશું નહીં. ક્યારે? જ્યારે સાંભળનાર ન હોય ત્યારે. તો હવે બનાવીએ આપણે આને કે રવિના સેઝ. ઓકે, કારણ કે સાંભળનાર નથી એટલે આપણે ત્યાં ટેલ્સ કર્યું નથી. હવે એ તમે જોઈ શકો છો વાક્ય દેખો, વી એન્જોય યોર પાર્ટી યસ્ટરડે. અમે લોકોએ તારી પાર્ટી ગઈકાલે એન્જોય કરી હતી. તો અહીંયા તમે જોઈ શકો સાંભળનાર નથી, રિપોર્ટેડ સ્પીચ સાદું વાક્ય છે, અને જ્યારે સાદું વાક્ય હોય તો આપણે સંયોજક તરીકે કોનો ઉપયોગ કરીશું? અહીંયા ધેટ નો ઉપયોગ કરીશું. અને ધેટ આવે એટલે મારે લખવું પડે ધેટ. હવે અહીંયા વી તો અગાઉ પણ ચર્ચા કરીએ, વારંવાર કહીએ છીએ આપણે કે જ્યારે કર્તા વિભક્તિનું સર્વનામ આપણી પાસે હોય અને એને જ્યારે ચેન્જ કરવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા વી છે કર્તા વિભક્તિનું સર્વનામ, પ્રથમ પુરુષનું સર્વનામ છે. બોલનાર પ્રમાણે ચેન્જ થાય એટલે બોલનાર રવિના છે તો આ રવિના પ્રમાણે ચેન્જ થાય અને રવિના છે તો રવિનાનું સર્વનામ આવે છે સી. પરંતુ અહીંયા બધાની વાત થતી હોય એટલે અહીંયા વી બહુવચન છે એટલે સી નું બહુવચન કરીએ છીએ એટલે થશે અહીંયા ધે. તો હવે મારે અહીંયા લખવાનું થાય તો હું લખીશ ધે. સાદા વર્તમાન કાળમાં હોય વાક્ય સેઝ ટુ વાળું તો કાળમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે એન્જોય તો અહીંયા આપેલું છે એન્જોય. ઓકે, ભૂતકાળનો ભૂતકાળ જ રહેશે. યોર એટલે અહીંયા આપણને યોર મૂકવાની જરૂર હતી નહીં. we enjoy the party yesterday. કારણ કે એ સાંભળનાર આપણે મૂક્યો નથી એટલે યોર મૂકવાનો કોઈ અર્થ હતો નહીં. એટલે અહીંયા the party yesterday તો એમાં પણ કોઈ ફેરફાર થવાનો નથી એટલે લખીશું અહીંયા યસ્ટરડે. દેખો કાળમાં પણ કોઈ ફેરફાર ના થયો, નજીકતા દર્શક શબ્દોમાં પણ કોઈ ફેરફાર થયો નથી. એટલે આવું જ બાબત તમારી પાસે સાદા ભવિષ્યકાળમાં પણ છે. એમાં ચેન્જ શું હશે? અહીંયા will say આપ્યું હશે, અહીંયા will say to આપ્યું હશે, બાકી બીજા કોઈ ફેરફાર હશે નહીં. ત્યાં will say નું will say જ રહેશે. ત્યાં આપણે ત્યાં કોઈ ચેન્જ કરતા નથી. નાઉ એકાદું પ્રશ્નાર્થ વાક્ય લઈએ આપણે. નંબર 3, Maya says to Karan, will you meet my brother tomorrow? આ રીતે આપણી પાસે વાક્ય છે. અહીંયા સમજજો. દેખો અહીંયા આપણે સાદું વાક્ય લખ્યું, અહીંયા આપણે સાંભળનાર ન આપ્યા. જ્યારે અહીંયા તમે જો પ્રશ્નાર્થ વાક્ય મૂક્યું છે અને જ્યારે પ્રશ્નાર્થ વાક્ય મૂક્યું હોય અને એના આપણે હવે ચેન્જ કરીશું અહીંયા. એટલે અહીંયા જો સેઝ ટુ છે, પ્રશ્નાર્થ છે તો અહીંયા વાત કરી છે કે જો પ્રશ્નાર્થ હોય તો ત્યાં આપણે આસ્ક્ડ નો ઉપયોગ કરતા હતા. અહીંયા આપણે આસ્ક લખવું પડશે. એ માયા છે એટલે. તો હવે લખવાનું થાય તો કે માયા આસ્ક. ઓકે, પણ માયા છે એટલે ડઝ ના લખો એટલે લખીશું આપણે
એસ એટલે કે આસ્ક. કોને કહે છે? કરણ. તો કરણ. ઓકે. હવે સંયોજક જુઓ, યસ નો ક્વેશ્ચન છે આપણી પાસે, અને જ્યારે યસ નો ક્વેશ્ચન હોય તો સંયોજક તરીકે કોનો ઉપયોગ કરીશું આપણે? ઇફ અથવા વેધર. કોનો ઉપયોગ કરીશું આપણે? ઇફ અથવા વેધર નો ઉપયોગ કરીશું. અને ઇફ અથવા વેધર ની જ્યારે વાત કરીએ તો એ લખીએ આપણે ઇફ will you છે, તેને આપણે સાદા વાક્યમાં ફેરવીશું એટલે you આગળ આવી જશે એટલે you will થઈ જશે. યાદ કરો, યસ નો ક્વેશ્ચન જે વાક્ય હોય તો એના રિપોર્ટેડ સ્પીચમાં જ્યારે ચેન્જ કરતા હોઈએ, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જ્યારે ચેન્જ કરતા હોઈએ ત્યારે પ્રશ્નાર્થ વાક્યને આપણે શું કરીએ છીએ મિત્રો? સાદા વાક્યમાં ચેન્જ કરતા હોઈએ છીએ. અને સાદા વાક્યની જ્યારે હું વાત કરું એટલે યુ આગળ આવે છે અને યુ એટલે કોણ? કરણ. અને કરણ છે એટલે હી, કર્તા વિભક્તિનું સર્વનામ. આપણે એ પણ ચર્ચા કરી કે ક્રિયાપદ પહેલા યુ આવે તો કર્તા વિભક્તિ, અને ક્રિયાપદ પછી યુ આવે તો કર્મ વિભક્તિ. તો હી. હવે will, દેખો આપણે ત્યાં will નું આપણે would કર્યું હતું. શું કરતા હતા આપણે? સાદા ભૂતકાળના વાક્યોમાં said to વાળા વાક્યોમાં આપણે said to ની જગ્યાએ said to હોય તો will ની જગ્યાએ would કરતા હતા, પણ અહીંયા કાળમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે will તો will નું will as it is, meet મૂળ રૂપ, my એટલે કોનો બર્થડે છે? માયા. તો માયા છે એટલે અહીંયા her brother tomorrow. નજીકતા દર્શક શબ્દોમાં પણ કોઈ ફેરફાર થવાનો નથી અને પ્રશ્ન ચિહ્ન જે છે દૂર થશે. જે અગાઉ જે છે એ જ ફેરફારો છે, પણ ખાલી આપણે ધ્યાન રાખવાનું છે કાળમાં કોઈ ફેરફાર થતો નથી. અને નજીકતા દર્શક શબ્દો છે અને દૂરતા દર્શક શબ્દોમાં જ્યારે આપણે ચેન્જ કરતા હોઈએ છીએ તો એમાં પણ કોઈ ફેરફાર થતો નથી. ક્લિયર? દેખો આના માટે આપણે સ્પેશિયલ લેક્ચર લીધું છે. ક્યાંક મે બી પૂછાય તો, કોઈ આપણને પ્રશ્ન કરે તો. નંબર 4, I say to her, what have you done? I say to her, what have you done? તે એવું શું કર્યું? देखो નાનું વાક્ય બનાવ્યું છે આપણે. સોરી, આઈ છે એટલે એની પાસે એટલું સે રહેશે, ત્યાં સેજ આવશે નહીં. અને ખાસ ધ્યાન રાખો. દેખો મેં પણ લખી નાખ્યું, રોજ લખતા હોય ને આપણે એટલે આપણી ભૂલો થવાની સંભાવનાઓ રહે, પણ એ ધ્યાન રાખવાની છે ખાસ બાબત અહીં. હવે એ દેખો સાંભળનાર છે, વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થ હોય એટલે આસ્ક નો ઉપયોગ કરીશું આપણે. એટલે એ બનાવીએ એટલે શું થશે? આઈ આસ્ક. અહીંયા આપણે એસ લગાવ્યું નથી. દેખો અહીંયા આપણે એસ લગાવ્યું હતું. કેમ એસ લગાવ્યું હતું? કારણ કે આપણી પાસે માયા હતી એટલે એની સાથે ડઝ આવે, ડઝ ન લખીએ એટલે એસ કે એસ લખીએ. જ્યારે આઈ સાથે ડુ લખો કે ના લખો ક્રિયાપદમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આઈ આસ્ક કોને કહે છે? her. હવે અહીં દેખો WH what છે આપણી પાસે, તો સંયોજક તો એ જ રહેવાનો છે what. અહીંયા આપણે if કે વેધર ની વાત કરી હતી. દેખો ચેન્જ શું થાય છે? મેં તમને વારંવાર કહું છું આમાં ચેન્જ ખાલી આટલો જ રહેવાનો છે કે એક આમાં કોઈ ફેરફાર થશે નહીં, કાળમાં કોઈ ફેરફાર થશે નહીં, નજીકતા દર્શક શબ્દોમાં પણ કોઈ ફેરફાર થવાનો નથી. બાકી સર્વનામમાં ચેન્જ થશે, સંયોજક આવશે, બાકીના જે ફેરફાર થવાના છે. I ask her what. હવે have you છે તો you આગળ લાવીએ. you એટલે કોણ? her થશે. હવે you એટલે કર્તા તરીકે છે તો her જે છે તો her નું કર્તા વિભક્તિ શું? તો her નું કર્તા વિભક્તિ થશે she.
ઓકે, કર્તા વિભક્તિ સી. હવે અહીંયા હેવ છે તો હવે દેખો હેવ કોના આધારે આવ્યું હતું? યુ ના આધારે. કોના આધારે આવ્યું હતું? યુ ના આધારે. પણ અહીંયા સી છે ને સી હોય એટલે શું લખીશું આપણે? હેઝ. અને પાસ્ટ પાર્ટિસિપલ ડન નું ડન. તો આ રીતે આ વાક્યને આપણે કમ્પ્લીટ આ રીતે કરી શકતા હોઈએ છીએ. લાસ્ટ નંબર 5. Ritul says to Nidhi please bring my book from your house. देखो, Ritul says to Nidhi, please bring my book from your house. तो ये તમે જો પ્લીઝ થી શરૂઆત થઈ છે, ઇમ્પેરેટિવ વાક્ય છે, ક્રિયાપદથી શરૂઆત કરી છે. જે વાક્યમાં કર્તા ન હોવા છતાંય વાક્ય પૂર્ણ અર્થ આપે તો એને આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેતા હોઈએ છીએ, એટલે કે આજ્ઞાર્થ વાક્ય કહીએ છીએ. તો હવે અહીંયા બનાવીએ તો શું થશે? અહીંયા તો કે રીતુલ, હવે ઇમ્પેરેટિવ છે એટલે આપણે શું કર્યું? વિનંતી છે એટલે રિક્વેસ્ટ લખીશું. દેખો, સેડ ટુ હતું તો રિક્વેસ્ટેડ લખ્યું હતું. હવે રીતુલ છે એટલે એ છે રિક્વેસ્ટ છે તો રિક્વેસ્ટ કોને કહે છે? નિધિ. નિધિ પ્લીઝ દૂર થશે. ઇમ્પેરેટિવ માં સંયોજક આવે ટુ, ધેન બ્રિંગ માય. માય એટલે કોની? રીતુલ. અને રીતુલ હોય એટલે લખીશું હીઝ, then book from your house. your એટલે કોનું ઘર? નિધિનું. એટલે અહીંયા નિધિ છે એટલે her અને અહીંયા house. તો આ રીતે આપણે અહીંયા આને ચેન્જ કર્યો છે. એક વાક્ય અહીંયા હું મૂકું છું, એ તમારે જાતે એને ચેન્જ કરવાનો પ્રયત્ન કરવાનો છે. Now we say to Haresh, we have finished your વર્ક. આ રીતે એક વાક્ય આપણે તમને મેં આપ્યું છે, એ તમારી જાતે તમારે બનાવવાનું છે અને એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આજે આપણે જે ચર્ચા કરી છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. દેખો, આ ચર્ચા એટલા માટે કરી છે, મે બી કદાચ આપણી પાસે એવું વાક્ય આવી જાય તો એ વખતે આપણે કન્ફ્યુઝ ન થઈએ એટલા માટે આ એક્સ્ટ્રા જે છે એ સમજાવવાનો મેં તમને અહીંયા પ્રયત્ન કર્યો છે. પણ આ બાબત ખાસ યાદ રાખવાની છે. આ જે વાક્ય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું છે અને એમાં સેઝ ટુ આપ્યું છે. અને આપણા મોટા ભાગના જે વાક્યો જે પૂછાય જે છે એ સેડ ટુ વાળા પૂછાય છે. એટલે ચેન્જ શું થાય છે તો આ બાબતની ખાસ ધ્યાન આપવાની છે અને ખાસ ધ્યાન રાખવું જ પડશે આમાં, નહીં તો ત્યાં ભૂલો પડવાની સંભાવનાઓ રહેશે અને રહેશે. ઓકે, તો આને તમે સમજો અને એને બનાવવાનો તમે પ્રયત્ન કરશો. તો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ટેક કેર, બાય.